ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી એક ચોંકાવનારી અને કરુણ ઘટના સામે આવી છે। તળાજામાં રામટેકરી રોડ વિસ્તારમાં પતિ પત્નીનું રહસ્યમય રીતે મોત થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। મળતી માહિતી મુજબ તળાજામાં રાત્રિના 3:01 વાગ્યાના આસપાસ આ દુર્ઘટના બની હતી। મૃતક દંપતીના મૃતદેહ તેમના પોતાના ઘરમાંથી મળી આવ્યા હતા, જે પલંગ ઉપર બળેલી હાલતમાં જોવા મળ્યા હતા। આ ઘટનામાં મૃત્યુ પામનાર દંપતીના નામ કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને રેખાબેન કિશોરભાઈ વૈઠા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો, ફાયર ફાઇટર વિભાગ તેમજ આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા। હાલમાં પોલીસ દ્વારા મોતનું ચોક્કસ કારણ જાણવા મળે માટે તાકીદની તપાસ શરૂ કરવામાં આવી છે। આ બનાવ પાછળ કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ છે કે પછી અકસ્માત છે તે અંગે વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે। તળાજાના રામટેકરી રોડ પર બનેલી આ કરુણ ઘટના સમગ્ર શહેરમાં ચિંતા અને શોકની લાગણી પેદા કરી રહી છે। હાલમાં બંનેના મૃતદેહ પેનલ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ બનાવ અંગે વધુ વિગતો માટે જોડાયેલા રહો।